તેઓને ફોન ઉપર વિજય સુવાળા અને તેના ભાઈ યુવરાજ સુવાળા અને બીજા અન્ય માણસોએ ફોન કરી અને જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી. તે બાબતે અત્રેના પોલીસ સ્ટેશનમાં તેઓએ રજૂઆત કરેલ છે. જે રજૂઆતના આધારે પોલીસ. નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપણે યુટ્યુબ ચેનલ એટલે કે MB ન્યૂઝ ગુજરાતમાં. ચાલો મિત્રો, આજે આપણે વાત કરીશું વિજય સુવાળા કેસમાં ફરી એકવાર પોલીસ દ્વારા મોટામાં મોટો ખુલાસો કરવામાં આવ્યો છે. ત્યારે અમદાવાદમાં જે બબાલ થઈ, બે ભાજપના બાહુબલી નેતા એટલે કે વિજયભાઈ સુવાળા અને બીજા દિનેશભાઈ દેસાઈ, તો આ બંને વચ્ચે જે FIR કરવામાં આવી છે દિનેશભાઈ દેસાઈ દ્વારા, તેમાં સમગ્ર FIRમાં શું ઘટના છે અને કોના લીધે આ FIR કરવામાં આવી છે તેને લઈ અને અમદાવાદ પોલીસ દ્વારા એક ખુલ્લી રજૂઆત કરવામાં આવી છે અને ખુલાસો પણ કરવામાં આવ્યો છે. તો ચાલો મિત્રો, સૌ પ્રથમ આપણે અમદાવાદ પોલીસ દ્વારા વિજય સુવાળા FIR બાબતમાં શું ખુલાસો કરવામાં આવ્યો તે પણ જોઈએ. ગઈ 18 તારીખ 18/8/2024ના રોજ દિનેશભાઈ હરેશભાઈ જેઠાભાઈ દેસાઈ દ્વારા અત્રેના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવામાં આવેલ. જે ફરિયાદની અંદર તેઓને ફોન ઉપર વિજય સુવાળા અને તેના ભાઈ યુવરાજ સુવાળા અને બીજા અન્ય માણસોએ ફોન કરી અને જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી. તે બાબતે અત્રેના પોલીસ સ્ટેશનમાં તેઓએ રજૂઆત કરેલ છે. જે રજૂઆતના આધારે પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ દાખલ કરવામાં આવે છે. જે ફરિયાદની અંદર તેઓએ જણાવેલ છે કે વિજય સુવાળા અને તેના ભાઈ દ્વારા દિનેશ રબારી ફરિયાદીને ફોન ઉપર જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવેલ છે. અને જ્યારે તેઓ પોતાના ઘરે હતા ત્યારે દિનેશ રબારીની ઓફિસની અંદર, ઓફિસના રોડ ઉપર વિજય સુવાળા અને તેના જોડે અન્ય ઈસમો દ્વારા 15 થી 20 ગાડીમાં આવી અને ત્યાં પોતે જાહેરની અંદર ધોકા અને પાઇપ લઈ અને ઉતરેલ અને ત્યાં શક્તિ પ્રદર્શન જેવું કરેલ હતું. જે બાબતે અત્રેના પોલીસ સ્ટેશનની અંદર રાયોટિંગની કલમ હેઠળ અને જાનથી મારી નાખવાની ધમકી હેઠળનો ગુનો નોંધવામાં આવ્યો છે. જે ગુનાની તપાસ અત્રે સર્વેલન્સ સ્ક્વોડની અંદર ચાલુ છે. ઝઘડાનું મુખ્ય કારણ શું સામે આવ્યું છે અત્યાર સુધીની તપાસમાં કે ફરિયાદની અંદર? ઝઘડાનું મુખ્ય કારણ તેઓ લોકો 2020થી એકબીજાના સંપર્કમાં હતા. ત્યારબાદ તેઓને અંદરો અંદર જે મંદુક થયેલું હતું, જે મંદુકના આધારે તેઓ એકબીજા સાથે બોલવાનું બંધ કરેલું હતું અને ત્યારબાદ 1 મહિના અગાઉ પણ એ બંને ફોન ઉપર બોલાચાલી થયેલ હતી. ત્યારબાદ ગઈ તારીખ 18/8ના રોજ ફોન ઉપર બોલાચાલી થયેલ હતી. તે બાબતનું અંગત મંદુકનું કારણ છે. આરોપીને લઈને શું કાર્યવાહી, કેટલા આરોપીઓ સામે ફરિયાદ છે? ટોટલ કુલ 13 નામજોગ ફરિયાદ છે અને બીજી અન્ય ગાડીઓની અંદર આવેલા ઈસમો ઉપર ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે. અત્યારે હાલ આરોપીઓની હાજરી, CCTV ફૂટેજ અને તે લોકોના કોલ ડેટાના CDRના આધારે તપાસ ચાલી રહી છે. તો મિત્રો, વિડીયો જોયો અને આ હતા અમદાવાદ પોલીસ. તો અમદાવાદ પોલીસ દ્વારા વિજય સુવાળા અને દિનેશ દેસાઈ વિશે જે પણ FIR કરવામાં આવી છે તેને લઈ ખુલાસો કરવામાં આવ્યો અને ચોંકાવનારું નિવેદન પણ આપવામાં આવ્યું છે. ત્યારે મિત્રો, આરોપીની ધરપકડ CCTV ફૂટેજના આધારે અને જે પણ રીતે કાયદાકીય કાનૂની કાર્યવાહી કરવામાં આવશે તે આ FIR મુજબ કરવામાં આવશે. તો ખેર મિત્રો, આજના રિપોર્ટમાં એટલું. ફરી મળીશું નવા સાથે, નવા અહેવાલ સાથે. પરંતુ વિજય સુવાળાના રિપોર્ટમાં અને FIRમાં જે પોલીસ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો તેને લઈ તમારું શું કહેવું છે તે પણ કોમેન્ટ કરીને જણાવજો. જય હિન્દ, વંદે માતરમ.